હેલો ફ્રેન્ડ્સ, સ્વાગત છે આપ સૌનું આપની ફેવરેટ ફૂડ ચેનલ ઘર કા ખાનામાં. અને આજે આપણે બનાવીશું સુપર ટેસ્ટી સુપર ક્રન્ચી એવા પૌવા વડા, જે દાલ વડાને પણ એક બાજુ ટક્કર મારી દે એવા સ્વાદવાળા બનતા હોય છે. અને આ વિડીયો તમે કયા શહેર કયા ગામથી જોઈ રહ્યા છો ને એ કોમેન્ટમાં જરૂરથી કહેજો. અને આ પૌવા વડા તમે એકવાર આ રેસીપી જોશો ને તો ફરીથી જરૂરથી બનાવશો એની ગેરંટી છે. અને સુપર ટેસ્ટી ક્રન્ચી એવા પૌવા વડા કેવી રીતે બને ને, ચલો હવે આપણે રેસીપી સ્ટાર્ટ કરીએ. તો અહીંયા આપણે 1 કપ પૌવા લેવાના છે. આ બટેકા પૌવાવાળા પૌવા છે. તેને આપણે સરસ એવા પાણી રેડીને 3 પાણીથી ધોઈ લઈશું. તો ચલો હવે આપણે પૌવાને ધોઈ લઈએ. તો સરસ પાણીથી ધોઈને કોરા કરી લેવાના. તો જુઓ, અહીંયા મેં 3 પાણીએ ધોઈને સરસ એવા ચોખ્ખા કરી લીધા છે પૌવાને. સરસ ચોખ્ખા કરી લીધા ને. તો હવે જુઓ, આની સાથે આપણે 2 ટેબલસ્પૂન ગાજર છીણી લીધું છે, 1 ટેબલસ્પૂન સફેદ તલ, અહીંયા અડધો કપ બેસન, 1 ટીસ્પૂન હળદર મરચું પાવડર, મોરા મરચાં 2 ટેબલસ્પૂન, અડધા કપથી ઓછું દહીંનો મઠ્ઠો, 2 તીખા લીલા મરચાં અને અડધા ઇંચ જેટલો ટુકડો આદુનો છીણી લીધો છે. તો અહીંયા તમને ગમતા શાકભાજી પર તમે લઈ શકો છો. મેં ખાલી મોરા મરચાં અને ગાજર લીધા છે. અને સાથે 3 ઇન્ગ્રેડિયન્ટ્સ છે, સિક્રેટ ઇન્ગ્રેડિયન્ટ્સ, જે હું તમને બધું જ મિક્સ કરીશ ને ત્યાર પછી બતાવીશ. તો વિડીયોમાં બન્યા રહેજો. હું તમને 3 ઇન્ગ્રેડિયન્ટ્સ બતાવીશ, જેના કારણે પૌવા વડાનો ટેસ્ટ જોરદાર આવતો હોય છે. તો જુઓ, અહીંયા આપણે આ બધું જેટલું લીધું હતું ને શાકભાજી, એ બધું જ આપણે પૌવામાં પહેલાં એડ કરવાનું છે. તો તીખા લીલા મરચાં જરૂરથી એડ કરજો ફ્રેન્ડ્સ, કેમ કે ગાજરની ગળાશના કારણે પૌવા વડામાં ગળાશનો ટેસ્ટ ના આવે, એટલે તીખા લીલા મરચાં નાખીએ ને આપણે તો બેલેન્સ થઈ રહે. તો જુઓ, અહીંયા મેં દહીંનું પાણી નથી લીધું, પણ મઠ્ઠો લીધો છે, ખાલી દહીં જાડું લીધું છે. તો અહીંયા જીરું અને અજમો એડ કરીશું. આ સિક્રેટ ઇન્ગ્રેડિયન્ટ્સ નથી, હું તમને બતાવું છું પછીથી. તો મીઠું, જીરું, અજમો લીધો છે આપણે. અને આ બધું આપણે સારી રીતે મિક્સ કરવાનું છે. તો આ બધું સારી રીતે આપણે મિક્સ કરીએ ને તો સરસ એવો ટેસ્ટ આવશે પહેલાં. અને મીઠુંના કારણે શાકભાજીમાંથી પાણી છૂટું પડશે ને તો પૌવા સરસ એવા પાણીમાં પૌવામાં બધું સરસ શાકભાજીનું પાણી ભળી રહેશે, એટલે મેં તમને બતાવ્યું. તો હવે ચાલો સિક્રેટ ઇન્ગ્રેડિયન્ટ્સ એડ કરીએ. આપણે શું એડ કરવાનું છે? તો અહીંયા 1 બટાકું મેં છીણીને લીધું છે. તો એને ધોયા વગર ડાયરેક્ટ છીણી લીધું છે. અને અહીંયા સૂકા ધાણા લેવાના છે, જે અડધી ટીસ્પૂન છે, જેને ક્રશ કરીને લેવાના, હાથથી ક્રશ કરીને. અને 1 ટીસ્પૂન જેટલી આપણે અહીંયા વરિયાળી લેવાની છે. તો બટાકું મેં પહેલાં એટલે નહોતું બતાવ્યું તમને, કેમ કે બટાકામાંથી પાણી છૂટું પડે ને, એટલે કે બટાકાને આપણે છીણીને લઈએ ને તો પહેલાં બટાકું આપણે છીણી લઈએ તો કાળું પડી જાય ને, પાણીમાં એડ નથી કરવાનું, પાણીમાં ધોયા વગર જ લચ્છા લેવાના છે એટલા માટે. તો એટલા માટે મેં તમને બટાકું પહેલાં નહોતું બતાવ્યું. અને સિક્રેટ ઇન્ગ્રેડિયન્ટ્સ તો વચમાં જ બતાવાય તમને. એટલે સૂકા ધાણા અને વરિયાળી આપણે એડ કરીએ ને ત્યારે સરસ એવો પૌવાવડાનો ટેસ્ટ દાળવડા જેવો આવે. તો આવી રીતે આપણે મિક્સ કરતા જઈએ ને ત્યારે પૌવામાંથી બટેકામાંથી પાણી છૂટે ને, અને શાકભાજી નાખ્યા છે આપણે, ગાજરમાંથી પણ પાણી છૂટે. એટલે અહીંયા 2 ટેબલસ્પૂન જેટલો આપણે અહીંયા બેસન એડ કરવાનું. અને બેસન એડ કરતાં આવી રીતે હાથમાં જોઈ લેવાનું છે ને, સરસ એવું મિક્સ થાય છે ને. બસ આવી રીતે પૌવા વડામાં, એટલે વડા આવી રીતે બનાવીને તેલમાં નાખવાના છે. દબાવવાના નથી, હું તમને બતાવું છું ને, આમ બસ બનાવવાના, નાખવાના, આવી રીતે હાથમાં બનાવવાના, નાખવાના. એકદમ દબાવીને નથી લેવાના, બરાબર ને? તો ચાલો આપણે પૌવા વડાને હવે તેલમાં ડાયરેક્ટ તળી લઈએ. તો અહીંયા મેં મીડિયમ હાઈ પર તેલ રાખ્યું છે. તેલ ઠંડુ નહીં રાખવાનું ફ્રેન્ડ્સ, નહીં તો આપણા વડા તેલમાં છૂટા પડી જશે. કેમ કે આપણે બાઇન્ડિંગ માટે બહુ ઓછી વસ્તુ લીધી છે, બરાબર ને? 2 ટેબલસ્પૂન જ બેસન લીધું છે. તો આ પૌવા વડાને તળતી વખતે સૌથી મેઇન એક વાત યાદ રાખવાની કે ગેસની ફ્લેમ બિલકુલ પણ સ્લો નહીં રાખવાની. બીજું કે પૌવા વડાને નાખ્યા બાદ 1 મિનિટ બાદ જ આપણે પૌવા વડાને હલાવવાની કોશિશ કરવાની, પણ પહેલાં ક્યારેય નહીં, નહીંતર પૌવા વડા તેલમાં છૂટા પડી જશે. તો જુઓ, સેટ થઈ રહ્યા છે ને, 1 થી સવા મિનિટ થઈ છે, 1.5 મિનિટ. ત્યારબાદ જ હું એને હલાવીશ, એટલે કે મિક્સ કરીશ. તો ચાલો આપણે હવે મિક્સ કરી લઈએ, તેલમાં હલાવી લઈએ સરસ રીતે. તો જોઈ શકો છો તમે કેટલા સરસ પૌવા વડા તળાઈ રહ્યા છે. તો આ પૌવા વડા દાળ વડાને ટક્કર મારે ને એવા સ્વાદવાળા બનતા હોય છે ફ્રેન્ડ્સ. તમે એકવાર જરૂરથી બનાવજો.
અને જો તમારે ઉપરથી સુપર ક્રન્ચી એવા જોઈતા હોય તો વધારે તળવાના, અને ઓછા ક્રન્ચી ખાવા હોય તમારે, ઉપરથી કડક ટેસ્ટ લાગશે અને અંદરથી એકદમ પોચા રૂ જેવા ખાવા હોય ને, તો તમારે આ સ્ટેજ પર કાઢી લેવાના. એટલે કે 2.5 થી 3 મિનિટ થાય ને તળાતા, 3 મિનિટ સુધી તળવાના, ત્યારબાદ આવા થાય તો તમારે કાઢી લેવાના. પણ મારે એકદમ સુપર ક્રન્ચી એવા બનાવવા છે, તમને બતાવવા છે, તેથી કરીને 1 મિનિટ હજુ તળીશ. પણ જો તમને આવા ગમતા હોય ને તો તમારે આવા પૌવા વડાને કાઢી લેવાના તળ્યા બાદ, એટલે કે 3 મિનિટ બાદ તળીને કાઢી લેવાના. તો આવા સરસ પૌવા વડા તમે ખાઈ શકો છો. તો જુઓ 1 મિનિટ હજી વધારે મેં તળ્યા ને, તો આવા જો ઉપરનું લેયર વધારે મસ્ત ગોલ્ડન કલરનું થઈ ગયું છે, અને સફેદ તલના કારણે કેટલું સરસ દેખાય છે આપણો નાસ્તો. તો 1 મિનિટ બાદ વધારે તળ્યા એટલે 4 મિનિટ સુધી તળતા તમને આવો નાસ્તો તૈયાર મળશે, સરસ એવો ક્રન્ચી પૌવા વડાનો. તો એકવાર જરૂરથી ટ્રાય કરજો ફ્રેન્ડ્સ, તમે વારંવાર બનાવશો એની ગેરંટી છે. અને આ પૌવા વડા એકદમ ફટાફટ બની જતા હોય છે. તો તમારા ઘરે મહેમાન અચાનક આવી જાય ને, તો તમે આ ફટાફટ પૌવા વડા બનાવીને આપી શકો છો. એવું જરૂરી નથી કે કોઈ પણ ઇન્ગ્રેડિયન્ટ્સ જોઈએ, તો ફટાફટ બની પણ જાય. તો જુઓ કેટલા સરસ પૌવા વડા તૈયાર થયા છે આપણા. તો ફ્રેન્ડ્સ, તમને આ રેસીપી પસંદ પડે ને તો તમારા ફ્રેન્ડ્સ ફેમિલીમાં જરૂરથી શેર કરજો. તેમને પણ મદદરૂપ થશે કે જુઓ ફટાફટ કેવો નાસ્તો બનીને તૈયાર થઈ જતો હોય છે. અને દાળવડાની જેમને ક્રેવિંગ હોય, એને દાળ પલાળીને દાળવડા બનાવવા હોય તો બનાવી ના શકાય, પણ આવી રીતે તમે જ્યારે ઇન્ગ્રેડિયન્ટ્સ એડ કરીને બનાવશો ને તો દાળવડાનો જ ટેસ્ટ આવશે, એની ગેરંટી છે. તો જો આપણા બધા પૌવા વડા તળાઈને તૈયાર છે, અને દેખાવથી જ લાગે છે ને સુપર એકદમ ટેસ્ટી ને ક્રન્ચી એવા. જો હું તમને તોડીને પણ બતાવું કે કેવા એકદમ સરસ ક્રન્ચી બન્યા છે. તો જુઓ, બતાવું હું તમને તોડીને કેવા સરસ ક્રન્ચી બન્યા છે. તો હું તોડતા જ તમને ખબર પડશે કે જુઓ ઉપરથી કેવા સરસ તૂટી જાય છે, અને અંદરથી એકદમ પોચા રૂ જેવા. તો ફ્રેન્ડ્સ, તમને મારી આ રેસીપી કેવી લાગી એ કોમેન્ટમાં જરૂરથી કહેજો. હું તમને હાથથી તોડીને પણ બતાવું. જુઓ, તોડતા ભૂકો થાય છે, તો તમને સમજાઈ જતું હશે કે ઉપરથી કેવા ક્રન્ચી હશે. તો હું તમને એમ કહેતી હતી કે તમને જો મારી આ રેસીપી પસંદ પડે ને તો કોમેન્ટમાં જરૂરથી કહેજો. તમારી કોમેન્ટ મને મોટિવેશન પૂરું પાડે છે. આવી સરસ મજાની રેસીપી ફરીથી હું તમારા માટે લાવું ને, એના માટે મને પ્રેરણા મળે છે. તો ફ્રેન્ડ્સ, ફરીથી મળીશું એક મસ્ત મજાની રેસીપી સાથે. ત્યાં સુધી તમારું ધ્યાન રાખજો, અને મારી રેસીપી પસંદ પડે તો લાઈક, કોમેન્ટ, સબસ્ક્રાઈબ કરી દેજો. લવ યુ ઓલ.